તો બજાર વાગી ચૂક્યો છે અને ઇલેક્શનને લઈને મહત્વના સમાચાર પર નજર કરીશું। ઇલેક્શનના પરિપળના સૌથી સચોટ સૌથી પહેલા અપડેટ ગુજરાત ફર્સ્ટ પર ને ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સર્વે ભરૂચ બેઠકને લઈને સૌથી મોટો સર્વે મહાપોલ ગુજરાત ફર્સ્ટ પર કે જ્યાં સૌથી વધુ ચર્ચાસ્પદ ભરૂચ બેઠક પર શું પરિણામ આવશે તે સવાલ પર હવે પડદો ઉચકવા જઈ રહ્યા છે। જે મહાપોલ ગુજરાત ફર્સ્ટ આપને બતાવશે મનસુખ વસાવા શું ફરીથી આવશે કે ભરૂચ બેઠકમાં કોઈ અપસેટ સર્જાશે। अनेक सवालों है ने सवालों महापोल ની અંદર અમે जवाब આપીશું। જુઓ સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ પર। તો પત્રકારોની જે વાત આવે છે, પત્રકારોએ ત્યાં જ્યારે ફિલ્ડ પર જઈ અને તેઓ પરિણામ કેવી રીતે તેઓ ઉજાગર કરી રહ્યા છે તે વિશે ચર્ચા કરવાના છે અને આ ચર્ચા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર અને સાથે જોડાઈ ચૂક્યા છે ગૌતમ દોડિયા। આપનું સ્વાગત છે નરેશભાઈ અને ગૌતમભાઈ। સૌ પ્રથમ ભરૂચની જો વાત કરવામાં આવે, ભરૂચ બેઠક શરૂઆતથી જ ચર્ચામાં રહી હતી, ચૂંટણી શરૂ થઈ તે પહેલાથી ચર્ચામાં છે। નરેશભાઈ, આપની પાસે પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલ કેવા સમીકરણો જોવા મળી રહ્યા છે અને જનતાનો મિજાજ ત્યાં શું કહી રહ્યો છે? સંસદની છે કે ભારતીય જનતા પાર્ટીની એક સમયની બહુ સમર્પિત બેઠક કહેવાતી હતી, પણ આ વખતે બહુ ટફ ફાઇટ થઈ છે અને એ પણ આદિવાસી ઉમેદવારની વચ્ચે। આપના ચૈતર વસાવા અને મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી 7મી વાર એમને ટિકિટ મળી છે, પણ અહીંયા આ વખતે ટફ ફાઇટ એટલા માટે રહી છે કારણ કે મતદાનની ટકાવારી જે ભારતીય જનતા પાર્ટીને કમિટેડ મત હતા એ વિસ્તારમાં ઓછી રહી છે। એટલે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને વાગરા જે ભારી લીડથી ભારતીય જનતા પાર્ટીને જીતાડતી હતી એ શહેરી મથકો કે તાલુકા મથકોમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે। જ્યારે ડેડિયાપાડા કે જે ચૈતર વસાવાનો વિસ્તાર કહેવાય છે એ વાલિયા, ઝઘડિયા ત્યાં આગળ બહુ ભારી મતદાન થયું છે અને કેટલીક આંતરિક કારણોસર એવું કહેવાય છે કે આ વખતે ટફ ફાઇટ છે। ભલે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું હોય કે ગુજરાતની 25માંથી 25 બાકીની જે રહી છે બેઠક જીતે છે, પણ ભરૂચની બેઠકમાં કોઈ પણ ચમત્કારિક પરિણામ આવી શકે છે અને ચૈતર વસાવા હરીફાઈમાં ટફ ફાઇટ આપી રહ્યા છે। એટલે 4મી જૂને કદાચ નવું પરિણામ પણ મળે। બિલકુલ નરેશભાઈ, અમારી સાથે આપને અટકાવવા માંગીશ। મારી સાથે મારા સહયોગી મુફદ્દલ કબાસી આઉટપુટ હેડ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે વાત આવે ટ્રાઇબલ વિસ્તારની અંદર અને ખાસ કરીને જો ભરૂચની વાત કરતા હોય તો ચૈતર વસાવાનું નામ છેલ્લી વિધાનસભાથી ખૂબ જ ચર્ચામાં રહ્યું છે। આદિવાસી વિસ્તારની અંદર તે લોકપ્રિય ચહેરો પણ બનતા ગયા અને ત્યારબાદ જે સમીકરણ રચાઈ રહ્યા છે અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધનના હેઠળ તેમને ટિકિટ આપવામાં આવી, ઉમેદવાર તરીકે પસંદગી થઈ। અને બીજો મુદ્દો એ છે કે આ જે મતદાન થયું ત્યાં પણ સૌથી વધુ ભરૂચની અંદર પણ જોવા મળ્યું હતું 69%। જો સૌથી પહેલા તો ભરૂચ બેઠક એ એવી બેઠક છે કે એની ચર્ચા ન માત્ર ગુજરાતમાં પણ આખા દેશમાં અત્યારે થઈ રહી છે રાજકીય ગલિયારાઓમાં કે આ બેઠકની જે ફાઇટ છે એની ઇન્ટેન્સિટી ખૂબ વધારે છે। એક તરફ એક એવા નેતા છે કે ત્યાંથી એમને હરાવવા લગભગ અશક્ય, આંકડાઓ જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે એમને ત્યાંથી હરાવવા અશક્ય છે। મનસુખ વસાવા જ્યાં સુધી ભાજપે ઉમેદવાર જાહેર નહોતો કર્યો ત્યાં સુધી ઘણા બધા લોકો એવું કહેતા હતા કે મનસુખ વસાવાને આ વખતે ભાજપ ટિકિટ નહીં આપે। મનસુખ વસાવા આખા બોલા નેતા છે, મનસુખ વસાવા બળવાખોર નેતા છે, મનસુખ વસાવા ગમે ત્યારે એવું બોલી જાય છે કે જેનાથી પાર્ટી લાઇનથી અલગ હોય છે અથવા તો કદાચ પક્ષને નુકસાન કરી શકે, સત્તાને નુકસાન કરી શકે, એવી ઘણી બધી વાતો થઈ અને એ જ એમનો સ્વભાવ કદાચ આ વખતે એમની ટિકિટ ખાઈ જશે એવી ચર્ચા હતી। પણ જ્યારે ભાજપે ટિકિટ જાહેર કરી તો મનસુખ વસાવાને જ મેદાને ઉતાર્યા અને એનું સૌથી મોટું કારણ એ હતું કે 35 વર્ષના યુવા નેતા ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ગઠબંધનના ભાગરૂપે ત્યાં ઉતાર્યા। એટલે મેં આની પહેલાં પણ એક વખત લાઈવમાં કહ્યું હતું કે ચૈતર વસાવાને જો મનસુખ વસાવાને જો ભાજપે ત્યાંથી ફરી એકવાર મેદાને ઉતાર્યા તો એમાં એમનો એક જે હોલ્ડ રહ્યો છે, જે સતત જીતતા આવે એ તો છે જ, પણ એવું હતું કે એમની ટિકિટ કપાઈ જશે, એવું કેમ ના થયું? તો એનું સૌથી મોટું પરિબળ ચૈતર વસાવાને ટિકિટ મળવાનું પણ છે। ચૈતર વસાવા સામે કોઈ દિગ્ગજ ટક્કર આપી શકે એવો નેતા હોય તો એ ભાજપ માટે મનસુખ વસાવા જ છે। ચૈતર વસાવા જાન્યુઆરીની વાત છે જ્યારે અરવિંદ કેજરીવાલ ત્યાં આવ્યા હતા અને એમને ઉમેદવાર જાહેર કરી દીધા ચૈતર વસાવાને। એ વખતે હજુ પ્રદેશના જે નેતાઓ છે કોંગ્રેસના કે આપના એ લોકો પણ નક્કી નહોતા કે આ જે ગઠબંધન છે થવાનું છે કે નથી થવાનું। એ પહેલા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી હતી અને ઘણી બધી અસમંજસ પણ સર્જાઈ હતી, પણ અંતે ગઠબંધન થયું ને એ જ પ્રમાણે ચૈતર વસાવા ત્યાં જળવાયેલા રહ્યા। જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ
ત્યારે તેઓ ઓલરેડી જેલમાં હતા. એમના પર જે કેસ ચાલી રહ્યો છે વન વિભાગના કર્મચારી પર હુમલાનો. પણ ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ખૂબ જ ટૂંકા ગાળામાં ચૈતર વસાવાએ જે લોકપ્રિયતા હાંસલ કરી, અને જેમ હમણાં આપણે સમીકરણોની વાત કરી રહ્યા હતા, ભરૂચ એ બેઠક છે કે જ્યાં 5 લાખથી વધારે આદિવાસી મતો છે, ત્યાં દલિત મતો પણ મોટી સંખ્યામાં છે, મુસ્લિમ મતો પણ લગભગ 3.5 થી 4.5 લાખ, જો આંકડાઓ મને એક્ઝેક્ટ કદાચ ના હોય પણ એની આસપાસ છે, 4.5 લાખ જેટલા મુસ્લિમ મતો પણ છે, દલિત મતો પણ મોટી સંખ્યામાં છે. એટલે વસાવા વર્સિસ વસાવાનો આ જંગ એટલા માટે ઇન્ટેન્સ છે કે ચૈતર વસાવા ખૂબ જ એગ્રેસિવલી ત્યાં ફિલ્ડ ઉપર લડી રહ્યા છે. એમની લોકપ્રિયતા પણ એટલી જ એગ્રેસિવલી વધી રહી છે ત્યાં. અને મનસુખ વસાવા માટે જો થ્રીટ કોઈ હોય તો એ ચૈતર વસાવા છે. એટલે જ આપણે જ્યારે પત્રકારોનું જે મહાપોલ કરી રહ્યા છીએ એનો જે આઉટકમ આવશે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે, અને ધાર્યા બહારનું પણ હોઈ શકે છે. કદાચ આ બેઠકનું પરિણામ ઇતિહાસમાં દર્જ થઈ જાય એવું પણ આવી શકે છે. કુશાગ્ર. બિલકુલ મુફદ્દલ, જે જણાવ્યું તે બદલ આપનો આભાર. પરંતુ કહી શકાય કે જે બેઠક છે તે બેઠક પહેલેથી જ ચર્ચામાં હતી, કારણ કે જે રીતે આપના નેતા ચૈતર વસાવાને ત્યાં આગળ ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં ઇન્ડી ગઠબંધન હેઠળ, પરંતુ કોંગ્રેસનો પણ ક્યાંક વિરોધ છે તે જોવા મળ્યો હતો અંદરખાને વિરોધને લઈને ચૈતર વસાવાનો પણ ક્યાંક વિરોધ છે. તેને ફરશે કે નહીં તે વિશે જાણીએ. આપણી સાથે ગૌતમ પણ જોડાયેલા છે. ગૌતમ, આપની પાસે આવીશ. શું કહેશો ગૌતમભાઈ કે જે રીતે ચૈતર વસાવા છે, જ્યારે નામ ડિક્લેર થયું ત્યારે કોંગ્રેસની જે હોલ્ડ હતી આ બેઠક, અહેમદ પટેલ સાથે લાગણીને લઈને કોંગ્રેસ આ બેઠક પર હોલ્ડ કરવા માંગતી હતી, પરંતુ શું કહી શકાય કે આનો ઇફેક્ટ આંતરિક વિવાદને લઈને ચૈતરને ફટકો પડી શકે? ના, બિલકુલ. આમાં જે વાત છે કોંગ્રેસની, તે પરંપરાગત કોંગ્રેસની બેઠક છે, પરંતુ જે રીતે સંદીપ પાઠકે નિવેદન આપ્યું હતું કે અહેમદ પટેલની પણ બેઠક હતી અને આ પ્રકાશ પટેલની પણ બેઠક, એના કારણે વિવાદો થયા હતા અને કોંગ્રેસના નેતાઓ આગેવાનો જે છે એ નારાજ. પરંતુ આની ઇફેક્ટ ચૂંટણી પરિણામો છે એની પર નહીં પડે, કારણ કે ચૂંટણી જ્યાં થવાનું હતું ત્યાં સુધીમાં બધું થઈ ગયું અને જે આગેવાનો નારાજ હતા એ લોકો થયા હતા. અને ઇન્ડિયા ગઠબંધન, જે આમ આદમી પાર્ટી છે અને કોંગ્રેસ છે, મળીને આ ઇલેક્શન લડ્યા હતા અને એક ફીલ્ડ પર પણ દેખાતું હતું કે ભાઈ જે મુસ્લિમ વિસ્તારો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે ત્યાં, અને ભરૂચ શહેરના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં એવું હતું કે ભાઈ કોંગ્રેસ ટેબલો પણ નથી ખાતા, પરંતુ ત્યાં ટેબલો જોવા મળતા હતા અને આગેવાનો, કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને ચૂંટણી જે જંગ હતી તે લડતા હતા એવું દેખાતું હતું. એટલે એની અસર જે છે એ નહીવત કહી શકાય કે નહીવત અસર દેખાશે. બિલકુલ, નરેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, જે લોકસભાની વાત કરીએ, લોકસભાની અંદર 7 વિધાનસભા આવે છે, 7માંથી 2-3 વિધાનસભાને છોડીને તમામ જે વિધાનસભા છે તેની અંદર દર વખતે વિધાનસભાના જે ત્યાંનો મિજાજ છે તે બદલાતો રહે છે અને જે સત્તા છે ત્યાં પણ પરિવર્તન આવતું રહે છે. શું લાગે છે આ વખતની જો સમીકરણ જોતા, એક તરફ ચૈતર વસાવા પણ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે અને આ તરફ મનસુખ વસાવા પણ ટક્કર આપવા માટે ક્યાંક ભાજપનો પણ આંતરિક વિવાદનો તેઓ ભોગ બન્યા છે, કેવા સમીકરણો જોવા મળી રહ્યા છે? બિલકુલ સાચી વાત છે. જે બે મિત્રોએ કીધું એમાં ગૌતમભાઈએ કીધું એ પ્રમાણે પણ, અને એમણે કીધું એ સાચી વાત છે. જેવો કદાચ કોંગ્રેસનો થોડો અસંતોષ છે કે ચૈતર વસાવાને નુકસાન કરે, તો ભારતીય જનતા પાર્ટીમાં પણ બહુ ભારે અસંતોષ છે. કારણ કે આપણે આગળ જે પેલા ભાઈએ કીધું એવું કે મનસુખ વસાવા બહુ આખા બોલા છે, અત્યારે પણ એ વાદ વિવાદમાં રહે છે. એમણે આદિવાસી પટ્ટીમાં પણ ગમે તેવા વાણી વર્તન અને વ્યવહાર કર્યા છે. એને કારણે આદિવાસીઓમાં પણ ક્યાંક ક્યાંક એ અપ્રિય બન્યા છે. અને બીજી જે અધર દેન આદિવાસી કોમ્યુનિટી છે ત્યાં મનસુખભાઈનું એટલું સમર્પણ કે એક્ટિવિટી દેખાઈ નથી. ભરૂચ શહેરનો વિસ્તાર હોય, અંકલેશ્વરમાં હમણાં જ કહીએ, એક બહુ અગત્યની વાત છે કે અંકલેશ્વરમાં જે માનવસર્જિત પૂર આવ્યું, રેલ આવી અને આવ્યું, ત્યારે મનસુખભાઈ એટલા ઝાઝા દેખાયા નથી. અને એને કારણે અંકલેશ્વરમાં જમીન સંપાદનના મુદ્દા પર કે બીજા મુદ્દા પર, રેલના મુદ્દા પર જે કંઈ નેગેટિવિટી ભારતીય જનતા પાર્ટી માટે ઊભી થઈ, એમાં ભારતીય જનતા પાર્ટીએ એટલું શ્રેષ્ઠ વર્ક કરી બતાવ્યું નથી. એટલે બંને બાજુ, એક બાજુ કદાચ ચૈતરને કોંગ્રેસના કારણે થોડું નુકસાન થાય, પણ લઘુમતી મતોમાં એવું કોઈ વિભાજન દેખાતું નથી, કારણ કે ત્યાં કોઈ ત્રિકોણીય જંગ નથી થયો. આદિવાસીમાં 2 વ્યક્તિ, ત્રીજો વિભાગ એટલે મતનું વિભાજન કરાયું છે. અને એટલે જ કદાચ મનસુખભાઈ માટે પાર્ટી પણ, હાઈકમાન્ડ પણ એટલી તૈયાર નહોતી, પણ એમની પરિસ્થિતિનું સર્જન એવું થયું કે કોઈ આદિવાસી સક્ષમ નેતા, અને તે બી 25 વર્ષ સુધી આ વિસ્તારમાં ચાલ્યો હોય એવો કોઈ હતો નહીં. અને એવી પરિસ્થિતિમાં જેવું આગળ કીધું ભાઈ એમ
કે ચૈતર વસાવાનું ઉભરવું, નેતૃત્વમાં આવવું, ધારાસભ્ય તરીકે ચૂંટાવું અને એને કારણે મનસુખભાઈને એડવાન્ટેજ મળ્યો છે પાર્ટીની અંદર. બાકી પાર્ટીએ 2-4 બીજા નામો પણ વિચારણામાં લીધા હતા, પણ બિલકુલ બજાર વાગી ચૂક્યું છે અને અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું ઇલેક્શન લક્ષી કે જ્યાં મહાપોલ આજે સવારથી ચાલી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ પર અને દેશની સૌથી ચર્ચાસ્પદ પૈકીની એક ભરૂચ બેઠકનો મહાસર્વે કરવામાં આવી રહ્યો છે કે જ્યાં ગુજરાતની વધુ એક ચર્ચિત બેઠક અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે ભરૂચનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોના મહાસર્વેનું તારણ હાલ સામે આવી રહ્યું છે અને થોડી જ વારમાં સમગ્ર તારણ છે તે સ્પષ્ટ થઈ જશે. વસાવા વર્સેસ વસાવામાં વર્ચસ્વને લઈને પત્રકાર વાણી શું કહી રહી છે તે વિશે પણ હાલ ટૂંક જ સમયની અંદર સ્પષ્ટ થઈ જશે. આપના ઉમેદવાર ચેતર વસાવા પરનું પલડું ભારે છે કે પછી ફરીથી મનસુખ વસાવા અહીંયા આવશે. ભરૂચના બેઠક પર 25 દિગ્ગજ પત્રકારોનો મહાસર્વે થયો અને ભાજપના મનસુખ વસાવા સામે ચેતરનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. સૌથી મોટા સમાચાર ચેતર વસાવાનું પલડું છે તે હાલ ભારે જોવા મળ્યું છે. 10 પત્રકારના મતે આપની 1 લાખથી જીત નિશ્ચિત છે, જ્યાં 3 પત્રકારના મતે ભાજપના મનસુખ વસાવા જીતશે. આપણી સાથે મુફદ્દલ કપાસી જોડાયેલા છે. મુફદ્દલ, આ જે રીતે સર્વે કરવામાં આવ્યો પત્રકારોનો અને તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મનસુખ વસાવાની સામે ચેતર વસાવાનું પલડું હાલ ભારે છે. મેં કહ્યું હતું કે આનું જે આઉટકમ હશે ઇન્ટરેસ્ટિંગ હશે અને એટલે જ ચૈતર વસાવા જો જીતે છે તો આ ખૂબ જ મોટી વાત થઈ જશે. કેમ કે પહેલી વાત તો જો ચૈતર વસાવા જીતે છે તો પેલું 26-0 વાળું હેટ્રિક વાળી વાતનો છેદ ઉડી જશે. ભાજપની હેટ્રિક અટકાવશે ચૈતર વસાવા, એ ખૂબ મોટી વાત થઈ જશે. આપનું ખાતું ખુલશે ગુજરાતમાંથી લોકસભામાં. પ્લસ મનસુખ વસાવા જેવો દિગ્ગજ નેતા કે જે 1989થી એક ચક્રી શાસન, જેમનું 30 વર્ષ સુધી લોકસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે, એ મનસુખ વસાવાને હરાવીને ચૈતર વસાવા સાચા અર્થમાં જાયન્ટ કિલર બનશે. જો આ જે અનુમાન જે પત્રકાર મિત્રો જે આપણે લગાવી રહ્યા છે, કેમ કે ત્યાં એ લોકો સતત ફિલ્ડ પર રહીને ત્યાં જે હલચલ છે એને જોતા હોય છે અને એમણે આપણે જે ડેટા આપ્યો છે એના અનુસાર મોટા ભાગના પત્રકારો કહી રહ્યા છે કે ચૈતર વસાવા લગભગ 1.5 લાખની લીડથી જીતશે. ખૂબ જ મોટી વાત છે આ. અને એનો અર્થ એવો પણ થાય છે કે ભલે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય હોય ચૈતર વસાવા, પણ એમણે આખો જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં એક ખૂંદી વળ્યા જેટલો પણ સમય મળ્યો અને ત્યાંનું જે યુનિટ છે એ બધાએ સાથ આપ્યો. જો આ જ આઉટકમ આવે તો એ પણ આપણે સમજવું પડશે કે અહેમદ પટેલના જે સંતાનો છે એમના તરફથી કોંગ્રેસમાંથી એમને ટિકિટ મળે એવી માંગણી થઈ રહી હતી અને એવી એક વાત આવતી હતી કે એ બધા ઊભા રહીને અથવા તો એ બધા ઇનએક્ટિવ થઈને ચૈતર વસાવાને હરાવી દેશે. એ વાતનો છેદ પણ ઉડી જશે. એનો અર્થ એવો થયો કે બંને યુનિટ થઈને, આપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરોએ એક યુનિટ થઈને ત્યાં કામ કર્યું અને ચૈતર વસાવાને જીતાવ્યા. પણ સૌથી મોટી વાત એ છે કે જો ચૈતર વસાવા જીતે છે તો દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં કોઈ જાયન્ટ કિલર નેતા તરીકે નામ લેવું હશે તો ચૈતર વસાવાને આપણે યાદ કરવા પડશે. બિલકુલ મુફદ્દલ, જે રીતે એક ચર્ચા ચાલી રહી હતી શરૂઆતથી જ કે ચેતર વસાવા જે રીતે લોકોના મુદ્દા ઉઠાવી અને લોકપ્રિયતા મેળવી હતી અને તેને લઈને ચેતર વસાવાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડી ગઠબંધને ત્યાં આગળ ઉમેદવાર તરીકે પસંદગી કરી. નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આદિવાસી મત વિસ્તારની અંદર જ્યારે મતદાન સમયે સૌથી વધુ ટકાવારી ત્યાં આગળ ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી, શહેરી વિસ્તારો જ્યાં કે ભરૂચ, અંકલેશ્વરની વાત કરીએ ત્યાં આગળ ટકાવારી મતદાનની ઓછી જોવા મળી હતી. આનો કેટલો ફટકો પડી શકે? આનો બહુ મોટી અસર થઈ શકે છે અને એ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં પણ જઈ શકે છે. કારણ કે જે અંકલેશ્વરનો પટ્ટો હતો કે જ્યાંથી ઓલવેઝ મનસુખભાઈ વસાવા જ્યારે લોકસભા લડ્યા અને ચૂંટણીના કાઉન્ટિંગ થતું અને એમાંથી મતોની ટકાવારી કે સંખ્યા જોવાતી, ત્યારે એમને અંકલેશ્વર, જંબુસર, ભરૂચ, થોડુંક વાગરા અને જંબુસર એના તરફથી એમને માર્જિન બહુ મોટું મળતું અને એમના કારણે વિજય મોટો થતો. કરજણની બેઠક પણ છે, પણ આ વખતે ત્યાં આંતરિક વિખવાદને લીધે એ મતદાનની ટકાવારી ઘટી છે, ઉમંગ ઉત્સાહ ઘટ્યો છે, કેટલાક બીજા પરિબળો પણ મેં કીધું એમ અસર કરી ગયા છે અને એને કારણે એ જો મતદાનની ટકાવારી વધારે પડતી ઓછી થઈ હોય અને બીજી તરફ ડેડિયાપાડા એની અંદર જો મતદાનની ટકાવારી જે વધી છે એ બહુ સહેજ પણ એવું કહેવાય છે કે ચૈતર વસાવાની ફેવરમાં છે. એટલે બે ઇફેક્ટ રહેવાની છે કે એક નકારાત્મક એટલે નારાજગી અને ઓછું પ્રમાણ મતદાનનું અને બીજી બાજુ ઊંચું પ્રમાણ.
આની અંદર જે કંઈ છે, મનસુખલાલ ભલે દાવો કરતા હોય કે અમે 5 લાખથી તો હવે કહેતા નથી પણ 3 લાખથી જીતીશું, પણ 50,000 લાખના મતદાનના ફરકથી અત્યારે ટફ ફાઇટ ચાલી રહી છે અને 4મી તારીખે એનું ચોંકાવનારું પરિણામ આવી શકે છે. બિલકુલ, આપણી સાથે ગૌતમ પણ જોડાયેલા છે. ગૌતમ, 3 લાખથી વધુની ગત વખતે લીડ હતી, જોવા મળી હતી, મનસુખ વસાવા જીત્યા હતા, અને આ વખતે કેવું લાગે છે ત્યાં મતદારોની અંદરથી ઉત્સાહને, ત્યાંથી શું જાણવા મળે છે? શું એ રીતે જ કમબેક ભાજપ ફરીથી કરવાનું છે કે આ વખતે કંઈ પરિવર્તન આવશે? 3 લાખની વાત તો અત્યારે આપણે કહી શકાય કે હવામાં છે, કારણ કે મતદાનની આદિવાસી વિસ્તારમાં મતદાનની ટકાવારી પ્રમાણે ડેડિયાપાડામાં સૌથી વધારે મતદાન થયું, 83% મતદાન થયું. મતદારોની સંખ્યા કે જેટલા મતદારો મતદાન બુથે સંખ્યાથી જેટલા વધારે મતદાન પડે, એમાં ઝઘડિયા ખૂબ જ બહુ મોટું પરિબળ સાબિત થશે આ વિધાનસભામાં, કારણ કે ઝઘડિયામાં સૌથી વધુ મતદાન થયું છે. 2,01,000 જેટલા મત પડ્યા છે. અને કહેવાય છે કે ડેડિયાપાડામાં તો ભાજપે પણ સ્ટ્રેટેજી વાપરી હતી કે ડેડિયાપાડામાં જે ખેતર વસાવાનો સંદર્ભો છે ત્યાં એ બહુ અસર પાડી શકશે, એટલે ભાજપે સ્ટ્રેટેજી વાપરીને ઝઘડિયા જે વિધાનસભા છે, ઝઘડિયા વિધાનસભામાં છોટભાઈ વસાવાના પુત્ર પણ ઉભા રહ્યા હતા, અને જે આદિવાસી મતોના વિભાજનનું જે ફેક્ટર છે સૌથી વધારે જો અસર કરતું હોય તો તે ઝઘડિયા વિધાનસભામાં છે. તમે જો પ્રચારની વાત કરવામાં, ઝઘડિયા વિધાનસભામાં અમિત શાહની પણ સભા થઈ, અને ભવિષ્ય જે ભૂતકાળમાં પહેલી વાર કહેવાય કે ઝઘડિયા વિધાનસભામાં ભાજપનો ઉમેદવાર બન્યો છે, અને જિલ્લા પંચાયત તાલુકા આગેવાનો છે, એટલે ભાજપે આદિવાસીઓના મતમાં વધુ જો મેળવવા માટે પ્રયત્ન કરી. બિલકુલ, ગૌતમ અને નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.